રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને મિત્રો વ્લોગમાં તમારું સ્વાગત છે અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો 1000ની નજીક પહોંચવા આવ્યા છે મિત્રો અટાણમાં વાડામાં આવી ગયું તો ભાખરે ધોરવાનો ડેરીએ દૂધ દઈને આવા કંઈક બગરા બેઠા છે અત્યારે ચાલો બધું કન્ટિન્યુ બને રહેજો ને હેના મિત્રો આપણે ખાટલા પર મહેમાન આવ્યા છે જરા બીજે જોઈ શકો જોકમાં મિત્રો આજ વાંધો આવે ખાટલો હે ને હમણાં તૂટી ગયો ને રિપેર કર્યો નવી પાટી નહીં પાછો હતો એવો ને એવો કરી દે આ બધા અને ઓલો જરગો રહ્યો ને એની આગળ જાય ને તો ઓલો પેલા ખાટલો હતો ને એવો કરી દે બંજાર જ્યારે વર્ષોથી ભૈરો જ ના હોય એવો કરી દે એવું બધું હે તો ચાલો બધા કન્ટિન્યુ આ મહેમાનને ઉતારી દો મિત્રો ખોળા ગોળ ક્યાં બોલતે વાંજે અને પાવ પડો હજી શરબત લઈએ શરબત પીવા માંડ્યું ભાઈ સાહેબ મેં નહીં પીએ વાંધો ના આવ્યો ગર નહીં ખાને મીઠું લાગે ને એટલે પી જાય ઓય ઇજ્જત ના કાઢ પી જા ले पी तो जा है लक्षर हेलो हेलो कड़वा लग रहा है हेलो मित्रों वाघ वही गયું है તમારા ભાઈને હે ને શીશામાં હે ને આને બધી જરા કરવું જોઈએ પ્રોસેસ કેમ કે આમ પીતી નથી મિત્રો ઓલું થોડુંક ગોળ ઓછો નાખ્યો તો આમાં ગોળ નાખીને મીઠો લાગે ને એટલે પી જાય રીતે પીતી નથી એટલે હવે જરાક હે ને શીશલામાં ભરીને મોટું ખોલીને પાઈ દે મિત્રો મોનોકોટો તૈયાર કરી લીધો હે હવે ખાલી બકરીને પાવાનો હે એટલી જ વાર વિસ્કી બનાવી જાય ને વિસ્કી હવે એને પાઈ દે એટલે હે ને ઝાર પડી ગયા આને આ દેશી જુગાડ છે મિત્રો બધે ઘઈટા છે ને પહેલેથી આને જ પ્રોસેસ કરતા હોય હંજ ગોતી આવે સીમમાંથી અને એનો ઉકાળીને પાણી ગરમ કરીને એમાં નાખી દે એટલે ઉકાળે ને આવું થઈ જાય ને પછી બકરાને પાઈ દે ઘર નાખી અગાઉ એમને મેં પાઈ શકી એવું કંઈ ન હોય તો ચલો કન્ટિન્યુ આને પાઈ દઉં આખી બોટલ મિત્રો ઘટઘટાવી દે સોડાની સોડા તો નથી પણ હાંજે તો હવે બોટલ હાજવીને રાખી દે એટલે આપણે છે ને કામ આવે ગમે ત્યાં પાવી હોય ને ત્યાં તમને એવું નથી લાગતું કે આ નિમાણો થઈને બેઠો હોય તો એક ડોજ આને પાઈ દેવો જોઈએ શું પ્રોબ્લેમ શું છે તમારી હે प्रॉब्लम क्या है तेरी हेलो कोनो दिक्कत है बिल्लू डोज पीओ जो हाँ एक डोज पी लिया सूंघी लिया खाली ए भाई साहब आने चालू करूँ कोल्ड ड्रिंक पीने का मजा ही कुछ अलग है वाह वाह आदि ये तो मज़ेदार है छबास छबास पूरा चलो है ना એટલું જ શોખ હોય ને જીવનો જાતો તારી ગયા રાજભોગ ગોળ છે આમાં જીવને સંખ્યા તમારી શક્યતા રહી શકે છે જીવ જવાની બહુ જ જરૂરી હોય તો બહુ જ જરૂરી હોય તો જ તમે આમાં પાણી દૂધ ઘી વગેરે વગેરે પીઓ પેલા અને કોઈ ગોરવાળું પાણી પાવું મિત્રો આ દૂધ નથી પીતો બીજું કંઈ નથી થાય બકરા પી જાય જો કીડ્યું હે ડબલું બદલાવું જો ગોળનું છે પણ એમાં દૂધ નથી પીતો હું રૂહી ગયો કોણ ભૈરું રાખી દે ને એમને ભૈરું સવારે સાંજે ગમે દૂધ જ નથી પીતો એટલે હે ને તો કંઈક ખામડું બદલાવું જોઈએ એમાં વાસ આવતી હોય ને એકને ખામડા બદલે અને પાછું પ્લાસ્ટિકનું રહ્યું એટલે હરખું ધોવાય નહીં ચિકાસ રહી જતી એમાં દૂધનું એમને પડ્યું રહેતું ને એવું બધું છે એટલે ચાલો બધો કન્ટિન્યુ બનાવ્યું આપણી તો સેમ કહાની છે મિત્રો 6:30 થઈ ગયા છે ને તમારો ભાઈ વાડે આવી ગયો છે જનાબને છે ને આલીકો બાંધ્યો હતો પણ આમાંથી ગરકીને આમ કેવી રીતના વયો ગયું એ ન સમજાણું મેં એને આલીકો બાંધ્યો હતો અહીંથી વચાર થઈને ગરકીને વયો ગયું કેવો ગયો મેચી ન દે હા એ છે ને ઓલું ઢીંઢા ભાંગેલ હજી હાજુ નથી થયું મિત્રો એ આપણે ડગો દે નેક્સ્ટ લેવલ કેમ કે ચોમાસામાં જઈને છે ને જીવડાની હાડી પડશે ને ત્યાં ખબર પડશે હલાઈ જાય જગ્યા લે અત્યારે તમારે ભાઈને કેરીયું સાંભળી કેરીયું વાળો આવ્યો ગામમાં વેચવા લેવા જવાની છે જરાક
તો ફોન મોટબો પણ આવી ગયો, વ્લોગિંગ ચાલુ હતું ને વાડે હતો. તો ચાલો બધા કન્ટિન્યુ આપણે ઘેરી લેતા. મિત્રો 4.5 કિલોની પેટી છે અને એમાં ભેગો એનો ભાવ છે બોટલીનો. કેમ કે છે ને 350 ની પેટી આવી, 4.5 કિલોની છે. આમાં મોટબો પણ એની છે, આપણી બે ઘરે વહી ગઈ. અહીંયા પડશે તો આઈને મામેર તોરાઈ જાય. મિત્રો વડે પાછો ધક્કો થઈ ગયો, કેમ કે વાઘ આવે છે અને તેરસું છે. તો આપણે કઈ વાત હાલતી હતી? આના ઢીંઢું છે ને હજી હાજુ થયું જ નહીં, પૂરું છે. હા, હવે ચોમાસામાં જો પલટરે મેળે આવી જાય ને તો બાકી અમે અહીં ઘરે તો પાણીની ને એ કાંઈ સેવા તો કરતા જ નહીં ને, ઘરે ઢીંઢા પલારાય નહીં તો વરી હાજુ થઈ જાય 2 મહિનામાં, તો વરી વાઘમાં હાલવા માંડે. એવું કરાય જ નહીં. એટલે હે ને વરસાદનું પલરીને એની રીતે હાજુ થઈ ગયા છે. અને કાં તો જીવડામાં ક્યાં પડ્યું હોય છે, તે ચોમાસાની લપવું હોય. અને આજ પાણી જરાક વધારે વાઘ તરસું છે. બાપાને કહું કે આ એક ખામડું ભર્યું, આ એકે થઈ જાય, આટલું તો ભર્યું છે. વાઘ ઉતરે ધાર ઉપરથી આવી જાય ને મારા મમરા ભરાઈ જાય. અને ભૂરાભાઈને ક્યાંક સેટ કરવો જોઈએ, કે આ પાણી પીવા નથી દેતો, બટકે જ ભરવાની કથા કરે. મિત્રો કેવો લખણાતો હે કૂતરો. હજી વાઘ જરાક વધારે જ તરસું છે ડેન્જર રીતે. એટલે હે ને આવું બધું ના ઓલું જરા થઈ ગયેલું એમને બેઠો ને. મિત્રો આમ વરસાદ ગાજે છે નેક્સ્ટ લેવલ. તો કેટલી કરો હતો જરાક વરસાદ તમારી કોઈના ગામડાઓમાં હતો તો જરાક કોમેન્ટ બાદ જણાવી દીધું. કેમ કે આમ જુનાગઢ બાજુથી કોઈ પબ્લિક જોતો હોય આપણો વિડીયો તો કહેજો વરસાદ આવ્યો તો કે નહોતો આવ્યો. હજી વાઘ આવી ગયું ભાઈ. ચાલો બધા કન્ટિન્યુ બના રહ્યું, આપણું સેમ કામ હોય અત્યારે અમારે. હા, માલધારી ભાઈ આમ જ એકને એક કામ જ કરીને દી કાઢ નાખવાનો કંટાળો જ અગાસનો. કોઈ એવું નહીં કે અલગ કામ આવે. અલગ કામ આવે ને તો જરાક મુશ્કેલી, ડૂચા ભરવાનું એવું બધું છે. પણ ચાલ્યા રાખે, સ્ટ્રગલ કરવું પડે. મિત્રો પેલા છે ને બધી બકડ કોમ જ આવે જોઈએ, એટલે કે ઓલા બાકરા ભેગા મેગા ને એ જ બધા આવે જોઈએ. એને ગમે તે વાઘ આવે ને તો એ જ મોઢા ઘર આવે, બીજા એક આવે કે ન આવે. પેલા છે ને ફોદા બધા લવારા બધા હિલા, આખો ઘેરો એનો લવારાનો આવે. 2 જ બકરા છે મોટા, હજી વાહે હિલાવે. જોઈ લ્યો હજી વાઘ વધારે જ તેરસું છે. કેટલા બધા અહીં ચોટી ગયા. નળ એક ધારો ચાલુ જ રાખો જો, ઉટાડી ગયા. હજી અહીંયા થોડું થોડું તો ધીરે ધીરે ચાલુ રાખો જ જો. હા બધું એક આ લૂંટણીયા બાકરા હે મિત્રો, આમાં હું તમને દેખાડું. જો અત્યારે જ પકડવાની કરે જા બોકડાની. જો કહી ધાવવા સિવાય કાંઈ બીજું કાંઈ નહીં, ધાવવાનું જ નહીં. આ તો એનું જ છે પીડીનું. હજી છે અહીંયા એક લૂંટણીયાનું ધ્યાન રાખવું પડે ગધના. હા ને જો આગળ હોઈ જાય રખજો જઈ આચાર પકડે. એની માને તો થાવ, બીજા નહીં થાય. બેસી કેમ બીજા નહીં ધાવી જાય. અહીંયા બાપ ખૂટાડી ગયા. બહુ વધારે તરસ્યું હોય તો ચાલો બધા કન્ટિન્યુ. આનો ટાઈમ પૂરો થઈ ગયો. બીજા બાપુજી દોરીને જઈએ. મારા ધંધાનો રૂલ છે, શું કરું મિત્રો, કરવું પડે. હજી ઈદમાં કામ આવવાનું છે ને ભાઈ, ધંધો બદલાવાનું મન થાય. આવું કરું થઈને થાય મિત્રો. હજી આ કેટલા બેઠા, 2 છે હજી. કેમેરા જરાક બ્લર થઈ જાય. એ નંબર એટલે म्हणजे આવો રીતે નહીં એટલે બકરા ભરી જાય અને નીકળે તો એટલે 15-20 મિનિટ થાય ને આમાં બાઈક પર પહોંચીને ગ્રીન કરે એટલે ગામ હાકી રહી જાય. ગાડીઓ સરખા રાખજે નકર પહોંચી જાય, કારણ કે બકરા ઊભા નહીં થઈ શકે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1. તમારો ભાઈ છે ને વાડે હતો, બસ બીજું કાંઈ નહીં. વાડે હતો હું તો હલ્યો દેખાડવાનું નથી સિલસિલા. બધે વાઘ બેસી ગયો એ જ જવાનું મિત્ર. ખાલી અમુક જ ઊભા હે ભાઈ, બધે બેસી ગયા. આપણે ફોનની લાઈટ નથી થઈ, બેટરી 15% છે ને એટલે બધી 1 નંબર પ્રકાશ આવે. ખાલી થોડાક જ ઊભા હે, બાકી બધા બેસી ગયા.
અને એક આ ડાકુ હજી જાગે પૂરો હજી જાગે પછી આખો દી સૂતો હોય મારી જેમ. તમારો ભાઈ અટાણ છે ને 1 વાગ્યા સુધી ફોન જોતો હોય પછી સૂઈ જાય. પછી સવારે વાગમાં જવાનું થાય ને તો વાંધો ન આવે નકર પછી ઘરે ગોટાઈ જાય. આવી રીતના દી હોય છે. એટલે ફિલ્મ જોતો ને એટલે મિત્રો યુટ્યુબમાં છે ને બીજું કાંઈ નહીં ફિલ્મ જોઈને આવવાનું પછી સૂઈ જાય. વાડે આવું ને એટલે આ આદત થઈ જાય. ઘરે હોય ને તો વહેલો હોય 10 વાગ્યા વાળે 1 વાગ્યો હતું કેમ કે અહીં કોઈ કહેવાવાળું ન હોય. બાપાની ઘરે હોય એને એમ કે વાળે સૂતો હોય હાલો સૂતો હોય 1 વાગ્યા સુધી તો એમને જાગતો તમારો ભાઈ. સવારે 6 વાગે ઉઠાડે દૂધ ને એવું દોવરાવાનું પછી વાઘ હોય એટલે સૂઈ જવાનું. એટલે મારા જેવો કોઈ કામો કૂટો માણસ નથી મિત્રો દુનિયા. પોઝિટિવ રહેવાનું જ નહીં. કામ એવું હોય ને તો એમ થાય ભાઈ કામ છે મહેનત વાળું કરવું જોઈએ. કાંઈ એવું કામ જ ના આવે મારા. ઝેડા કપ્પા હતા બચી ગયો છે. એમાં એવું થયું ઓલા બોકડા લેવા વાળા આવ્યા ને એટલે મિત્રો બચી ગયો. હવે તમારા ભાઈને મમરા ભરાઈ ગયા વાંધો ના આવે. વાડની જગ્યાએ મારી વાડ થઈ ગયો. આપણે છે ને વિડીયો અહીંયા જ પૂરો કરી અડધી રાતે. આ વિડીયો કેવો લાગ્યો હતો ને જરા કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. રામે રામ ડાયરા.